દિવાળીમાં બધાની રક્ષા કરજો. પેલું નોરતું છે, બધાય પરિવારને મારા તરફથી સારી શુભકામના. ને અમે જો અમદાવાદમાં આવ્યા રહેવા ને આ જો પેલું નોરતું છે તો પહેલા નોરતાની માની સ્થાપના આપણી કરી. ખોડિયાર માની 71 ગાતાળાઈ લીરબાઈ માતાજી જો બધાયને સભ્યું છે, બધાયના હારું ને આપણી અટાણે સુંદરીયું બધું બદલાયું ને માતાજીનો આપણી 9 દી અખંડ દીવો હોય. તો આજે જ અમે આ રેવા આવ્યા એની હમણાં મહિનો દી થાય, પણ આજે આપણે એની સ્થાપના કરી. જો કે અમે ધૂપ દીવાન સબીમાન કરતા બધું, પણ આજે અમે આ વ્યવસ્થિત સ્થાપના કરી. આ નોરતા છે ને અમે રેવા આવ્યા ને હમણાં મહિનો દી થાય. તો આવી રીતે જો અમારું કંઈક મંદિર છે, જે મંદિર લેવાનું બાકી છે, પણ ટાઈમ પર માની અમે બેહાડે દીધા સ્થાપના કરીને. તો મંદિર લેવ્યું ને એ પણ હું તમને બધાની બતાવીને અમારે આ રેવાયવા ને એ મકાનની સગવડ કેવી છે ને એ બધી તમને હું દેખાડા. તો આપણી જો આ માતાજીની સ્થાપના કરી, આ બધો રૂમ છે. તો જો આ સેટિયું છે બધી, પણ હુવાનું તો બાજુના રૂમમાં છે. આ જો બધે આડિયા પણ રૂપારા મઢેલા છે ને આ સેટિયું જો રાખી દીધી, કોઈ મહેમાન આવે તો બેહવા થાય. આ બીજો રૂમ છે. આ જો કબાટ છે એ આ પણ ખરીદી કરી હમણાં આપણી ફર્નિચરની થોડી ખરીદી કરી. 2 સેટી પેટી લીધી. આ એક કબાટ લીધો. જો આ આપણો કબાટ છે, નાનો એવો નાજુક છે, આપણા પૂરતો ને ઘર પૂરતો છે. આ ખાટલો છે એ મારો છે. તો આવી રીતે જો આ ખાટલો છે, આ છે તે ઘરઘંટી છે એ આપણે બાજુના રૂમમાં રાખી દીધી. ને આ બધે ખાલી થયા હતા ને ખોખાના ટાઈમ પર નાખી દીધા. આપણીમાં કૂસો નાખવા જાય ત્યાં કૂસો ન નખાય. આ તો છે ને ગાડી એક અટ્ટાણું આવે હવે આડાવરો કાંઈ પણ કચરો નખાય નહીં. આપણી કચરો ભેગો કરવો પડે ડોલમાં, એટલે એ રીતે છે. તો આ બાથરૂમ ને સંડાસ ને આ બધું મોટું છે. જો બહુ મસ્ત છે, રહેવાની બી સગવડ બહુ સારી છે. પછી આ આપણી જો બારણે જઈએ ને એ બતાવે. જો આ બારણેથી બાથરૂમ છે ને બારણાનો નજારો છે બધો, એટલે આપણે આ બારી બંધ કરી દઈએ, મચ્છર ન આવે. આ પણ બાથરૂમ છે બીજું. હું બધાને જ હોમ ટૂર કરાવવા પછી પસવાડે બધું બતાવી તમને. આ છે આપણું રસોડું, સાદી ભાષામાં રહોડું. એટલે આ પણ બધું જો ફિટિંગ છે. જો આડિયા ફિટિંગ છે, જો આ રીતે આવું ફિટિંગ છે બધું. જો એટલે ક્યાંય બાયણે કોઈ વસ્તુ ન રહે. ઉપર પણ માળિયા છે, બધે માળિયા છે ઉપર ને નીચે રસોડું ફિટિંગ કરેલું છે. આમાં બધી વસ્તુ રહે જાય. તો આવું કંઈક છે. આપણો આ ત્રીજો રૂમ છે. તો ત્રીજા રૂમમાં પણ આવા આડિયા છે. જો બધા સરસ ગોઠવેલા. જો કેવા સરસ મસ્ત છે. આમાં જો થોડું લેવાની રાખી દીધું અટાણે ને અટાણે થોડું લેવાની જ રાખવાનું રહે, કારણ કે સિટીઓમાં મકાન થોડાક નાના હોય. એટલે આ રીતે આપણું મકાન છે. આ પાડિયા છે ને આ છે આપણી સેટી. આવી આપણી 2 પેટી સેટી લીધી. હા, ને આ આપણું બાયણું છે. જો બાયણ આગળની ઓસરી છે આગળનું. આ છે બધું આગળનું. આપણે કોઈ મહેમાન આવ્યા હોય તો બારણે બેસવાની થાય. આવી અમારી સોસાયટી છે. તો જે આપણી પાછળનો દરવાજો છે, આ પણ છે અને પાછળ પણ છે. જવાય
આ અમારી સોસાયટી છે આખી. તો આપણે પાછળ પણ આપણી બતાવીએ. બહુ જ અસર છે બધું. રહેવાની બી સગવડ બહુ છે. આ છે જારી આપણી. આ પણ કપડાં બપડા સુકાઈ જાય. બાજુમાં ગેંડી પણ છે. બધું પાછું ફરિયામાં બીજી ફેર બધું આપેલું છે. બાથરૂમ, ટોયલેટ, મોટું બાથરૂમ, વોશિંગ મશીનનું ને કપડાં પણ સુકાઈ જાય સરસના. તો આવું બધું બતાવો. આવો બધો નજારો છે ને આવું આપણું તો જોયો ને નજારો તમે. એટલે મારા હોમની ટૂર બી તમને કરાવી દીધી ને આવી અમારી હોમ ટૂર છે. જો તમને ગમ્યું હોય મારું મકાન તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બેલ આઇકન બટન પર દબાવજો અને કેવું લાગ્યું એ કોમેન્ટ કરજો.